પેટ્રોફિલ્સ કંપની સામે ફરિયાદની માંગ કરવામાં આવી છે। ડાયરેક્ટર કમલ હરિસિંહ રાંકા સામે ફરિયાદની માંગ કરવામાં આવી। 2012માં કર્મીઓને ગેરકાયદેસર કાઢી મૂકવાની ફરિયાદ કરાઈ છે। 100 કર્મચારીઓના કંપની સામે છેતરપિંડીના આરોપ, 600 કરોડની મશીનરી ચોરીનો ડાયરેક્ટર પર આક્ષેપ લગાવવામાં આવ્યો છે। પોર બામણ ગામમાં આવેલ આ મોડર્ન પેટ્રોફિલ્સ કંપની ગેરવહીવટ ઉચાપતની ફરિયાદ કરી છે અને સીબીઆઈ તપાસની પણ માંગ કરવામાં આવી છે। 450 જેટલા કામદાર પરિવારના 10 વર્ષથી ન્યાય માટે વલખા પોલીસ વડાએ ફરિયાદ નોંધી કાર્યવાહીનું તેમને આશ્વાસન આપ્યું છે। 2012 ની અંદર મોડર્ન પેટ્રોફિલ્સ જે કંપની છે ગેરકાયદેસર લોકઆઉટ થઈ હતી અને એ કંપનીની અંદર અંદાજિત 450 કામદાર ભાઈઓ નોકરી કરતા હતા। આજે ગેરકાયદેસર લોકઆઉટ કર્યા બાદ જે સમયે કોર્ટ મેટર ચાલી, કોર્ટની અંદર ઘણા એવા ચુકાદાઓ જે કામદારો છે એમના ફેવરમાં આવ્યા હતા। મુદ્દાની વાત આજની છે કે જે પ્રમાણે કંપનીની અંદર જે કરોડોની મશીનરી હતી, ગેરકાયદેસર લોકઆઉટ થયા બાદ આ જે મશીનરી હતી, આ કમલ રાંકા એક ચોર માણસ છે, એને મશીનરી બધી જાતે ચોરી દીધી અને હોશિયારી તરીકે એને જાતે પાછી પોલીસ ફરિયાદ પણ કરાઈ। મુદ્દાની વાત એ છે કે જ્યારે અમને તો એક જ કહેવું છે કે જ્યારે આટલી કરોડોની મશીનરી જ્યારે ચોરી થતી હોય તો એ મશીનરી બાય રોડ જ જતી હોય। આજે મોડર્ન પેટ્રોફિલ્સ બામણ ગામ પાસે જે કંપની આવેલી છે એ 2012માં અનલીગલી લોકઆઉટ કરી દીધું અને એ કંપનીમાં લગભગ 400-450 કામદારો કામ કરતા હતા। અમે 2012થી લેબર કોર્ટમાં લડત કરતા હતા। કોર્ટના ઓર્ડરો અમારી પાસે છે કે ભાઈ અનલીગલી લોકઆઉટ છે તો વર્કરોને પૂરું વળતર મળવું જોઈએ। કોર્ટના ઓર્ડરના આધારે અમે જમીનમાં બોજો દાખલ કરાયો। બોજો હોવા છતાં બી અમે હાઈકોર્ટમાં બી ગયા। પછી એનસીએલટી કોર્ટ થ્રુ જે બી બેંકનું દેણું હશે કે જે કંઈ હશે આ લોકોએ જમીનનો સોદો કરીને બિલ્ડરને વેચી દીધો। આજે અમારી બાકી લેની હતી, કોર્ટના ઓર્ડરો હતા, જમીનમાં બોજો હતો, એ છતાં બી અમને